જય શ્રી કૃષ્ણ મિત્રો. લેટેસ્ટ સમાચાર એ છે કે યુએસ અને ઈરાનની યુદ્ધ સમાપ્તિ થઈ ગઈ છે. એ લોકો યુદ્ધ વિરામ ઘોષિત કરી દીધો છે અને કોમન પીસ ડીલ ઉપર એ લોકો સાઇન કરવા આગળ જઈ રહ્યા છે. અને ઘણા લોકોનું તો એવું કહેવું છે કે આ સમાચાર એટલા સારા છે કે હવેથી જે શેર બજાર આટલા સમયથી જે નહોતી ચાલતી હવે ચાલવા માંડશે. શું તમને બી એવું જ લાગે છે કે હવે અહીંયાથી શેર બજાર ચાલી પડશે? શું યુદ્ધ ખરેખર ઇકોનોમી માટે ખરાબ છે? અને જો હા, તો રશિયા યુક્રેનનો યુદ્ધ તો હજી 5 વર્ષથી ચાલે છે, તો એની અસર શું આવે? અને જો ખરેખર યુદ્ધ ઇકોનોમી માટે આટલો ખરાબ હોય તો દક્ષિણ કોરિયા એટલે કે સાઉથ કોરિયાની જે શેરબજાર છે એ આટલા સમયથી આટલું સારું પરફોર્મન્સ કેવી રીતે આપે છે? શું તમને બી એવું લાગે છે કે શેરબજાર છે એ કોઈ પણ એક જ ન્યૂઝ ઉપર પ્લસ અથવા માઇનસ થતી હોય છે? એક કન્સેપ્ટ છે શેરબજારમાં જેનું નામ છે ડાઉ થિયરી. ડાઉ થિયરી એવું કહે છે કે જે શેર બજારમાં તમે ભાવ જોવો છો કે માર્કેટની ઇન્ડેક્સનો જે ભાવ જોવો છો એ બધા સમાચારનો નિચોડ છે. અગર તમને એવું લાગે છે કે યુએસ ઈરાનનો જે પીસ ડીલ સાઇન થયો એ ન્યૂઝ તમને ખ્યાલ આવી અને એના પછી બજારમાં મૂવમેન્ટ આવશે, તો તમે સદન ખોટા છો. કારણ કે એ ન્યૂઝ તમારી પાસે હમણાં આવી છે. એ ન્યૂઝની અસર શેર બજારમાં તો બહુ પહેલાં આવી ગઈ હતી. એટલે 2 દિવસથી આપણે જે ભાવ કે એમાં જે તેજી જોઈ રહ્યા હતા એ ઓલરેડી એનો સમાવેશ થઈ ગયો હતો. ન્યૂઝની કન્ફર્મેશન હવે આવ્યું એટલે તમને આજે ખાલી શોર્ટ ટર્મ બાઇંગ દેખાવા જોવા મળ્યું, જેના હિસાબે બજાર ચાલી. તો શું હું એવું કહેવા માગું છું કે હવે અહીંયાથી બજાર નહીં ચાલે? મને ખ્યાલ નથી. બજાર ખરેખર કઈ બાજુ જશે એ કોઈને અંદાજો હોતો જ નથી. આવા જ અલગ અલગ કન્સેપ્ટ અમે બ્રેક કરતા હોઈએ છીએ અને શેરબજાર વિશે તમારે વધારે જાણવું હોય તો મને કમેન્ટમાં જણાવો કયો ટોપિક તમને ઇન્ટરેસ્ટ કરે છે અને કઈ વસ્તુને હું આટલી સરળ ભાષામાં તમને સમજાવી શકું. Once again, this is Sumit Motwani, a certified financial planner, signing off. Thank you.